એક એવી ઘટના જે હજારો કિલોમીટર દૂર સમુદ્રમાં શરૂ થાય છે, પણ તેની અસર ભારતના વરસાદથી લઈને દુનિયાભરના તાપમાન સુધી પહોંચે છે અને આ ઘટનાનું નામ છે અલ નીનો. નમસ્કાર, જાણવા જેવું સાથે હું છું હેતવી. પહેલા તો એ સમજી લઈએ કે અલ નીનો શું છે. અલ નીનો એ સામાન્ય રીતે પ્રશાંત મહાસાગરમાં પવન પૂર્વથી પશ્ચિમ તરફ ફૂંકાય છે. આ પવનનો ગરમ પાણીને એશિયા તરફ ધકેલે છે, પરંતુ જ્યારે આ પવનો નબળા પડે છે ત્યારે ગરમ પાણી પાછું મધ્ય અને પૂર્વ પ્રશાંત મહાસાગરમાં ફેલાઈ જાય છે. આ અસામાન્ય ગરમીને જ અલ નીનો કહેવામાં આવે છે. દેખાવમાં આ માત્ર સમુદ્રનું ગરમ પાણી લાગે છે, પણ તે આખા વિશ્વના હવામાનને બદલી નાખે છે. વૈજ્ઞાનિકોનું માનીએ તો સમુદ્ર અને વાતાવરણ વચ્ચેના જટિલ સંબંધોના કારણે અલ નીનો સર્જાય છે. આ ઘટના સામાન્ય રીતે દર 2 થી 7 વર્ષમાં એક વખત બને જ છે. હવે જાણો અલ નીનોની ગંભીર અસરોને. અલ નીનોના કારણે ભારતમાં ચોમાસું નબળું પડી શકે છે. ખેતીને નુકસાન થાય છે, પાણીની અછત ઊભી થાય છે. કેટલાક દેશોમાં અતિવૃષ્ટિ અને પૂર જેવી સ્થિતિ પણ સર્જાય છે. વિશ્વભરમાં સરેરાશ તાપમાન વધે છે. ગરમીની લહેરો વધુ તીવ્ર બને છે. જંગલોમાં આગ લાગવાની ઘટનાઓ પણ વધી શકે છે. ભારતમાં આ વર્ષોમાં ઊભી થઈ છે અલ નીનોની અસર. 1982માં ચોમાસામાં મોટી ખામી અને દુષ્કાળ જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. 1987માં ગંભીર વરસાદી ખાદ અને કૃષિ પર અસર થઈ હતી. 1997-98માં વિશ્વના સૌથી શક્તિશાળી અલ નીનો પૈકીનું એક. પરંતુ ભારતમાં એ વખતે ચોમાસું અપેક્ષા કરતા સારું હતું. 2002માં ભારતના સૌથી ખરાબ દુષ્કાળ વર્ષોમાંનું એક વર્ષ તેને ગણાય છે. 2009 વરસાદમાં મોટી ખામી અને કૃષિ નુકસાન થયું હતું. 2015 કે જ્યારે શક્તિશાળી સુપર અલ નીનો સર્જાય, કેટલાક વિસ્તારોમાં વરસાદ ઘણો જ ઓછો રહ્યો. 2023 અલ નીનો સક્રિય રહ્યું અને દેશના કેટલાય ભાગોમાં વરસાદની અનિયમિતતા જોવા મળી. ભારતમાં જ્યારે પણ અલ નીનો આવ્યું છે ત્યારે તેણે ચોમાસાના આખા નકશાને બદલી નાખ્યું. 1987નો દુષ્કાળ હોય કે 2002ની વરસાદી ખાદ, સમુદ્રમાં હજારો કિલોમીટર દૂર શરૂ થયેલી આ ઘટના ભારતના ખેતરો સુધી અસર પહોંચાડે છે. એટલે કે ટૂંકમાં સમજીએ તો અલ નીનો માત્ર સમુદ્રની ઘટના નથી, તે દુનિયાના હવામાનને અસર કરનાર એક શક્તિશાળી કુદરતી ચક્ર છે.